શિયાળો વિદાય લઈ રહ્યો છે। ઉનાળાના આગમનને તાલુકાવાસીઓ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે, જેના કારણે થ્રોટ ઇન્ફેક્શનનો વાવર ઝઘડા પંથકમાં જોવા મળી રહ્યો છે। શિયાળાની મોસમ વિદાય લઈ રહી છે અને ઉનાળાની ગરમીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। તેવામાં ઝઘડા તાલુકામાં બેવડી ઋતુનો સામનો કરી રહેલા તાલુકાવાસીઓ ગળાના ઇન્ફેક્શન તેમજ વાયરલ ઇન્ફેક્શનના વાવરમાં સપડાયા છે। ઝઘડા તાલુકાના મુખ્ય મથક ઝઘડા, ઉમરલા, રાજપાડી જેવા મોટા ગામોના ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ પર દર્દીઓની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે। રાજપાડીના એક તબીબે જણાવ્યું હતું કે પાછલા દિવસો દરમિયાન અચાનક ગરમ વાતાવરણ લાગ્યું અને હાલ 2 દિવસથી ફરી ઠંડીનો ચમકારો જણાતા માનવ શરીર બેવડી ઋતુને કારણે બીમાર લાગે છે, તે સ્વાભાવિક છે। હાલ દર્દીઓ ગળામાં ખારાશ, વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી જણાતા દર્દીઓ સારવાર મેળવવા આવી રહ્યા છે। આવી બેવડી ઋતુના પગલે દર્દીઓ પોતાની કાળજી રાખે તે જરૂરી છે। સમય જતા અને ઋતુચક્રનો સમય બદલાતા આવા દર્દીઓ આપમેળે સ્વસ્થ થઈ જતા હોય છે। તદુપરાંત વૃદ્ધો તેમજ નાના બાળકોને બદલાતી ઋતુ તરત અસર કરતી હોય તેઓને સંપૂર્ણ દરકાર પણ રાખવી જરૂરી છે। ઉલ્લેખનીય છે કે અમુક દવાઓ અમુક દર્દીઓને આડઅસર પણ કરતી હોય છે। તેવામાં અમુક દર્દીઓ ઘરેલું નુસ્ખાઓ જેવા કે ઉકાળો, નાસ, આયુર્વેદિક, શક્તિવર્ધક સિરપ, સૂંઠ, આદુ જેવા ઘરેલું ઉપાયો તેમજ આયુર્વેદિક દવાઓ પણ લેતા હોય છે। આ બાબત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનથી ગભરાવાની જરૂર નથી। ઇન્ફેક્શનની અસર જોવા મળે તો નજીકના CHC સેન્ટરનો સંપર્ક કરવો। દર વર્ષે આવા 2 એપિસોડ આવતા હોય છે, એક ઓક્ટોબર નવેમ્બરમાં અને એક અત્યારે ફેબ્રુઆરી માર્ચમાં। તો છેલ્લા 4-5 દિવસથી આપણે એને થ્રોટ ઇન્ફેક્શન કહીએ કે વાયરલ ઇન્ફેક્શન કહીએ, એમાં સાધારણ ગળામાં દુખતું હોય છે, સોજો પણ આવે છે અને એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે, એટલે એમાં કદાચ 1-2 દિવસ વધારે ઇન્ફેક્શન હોય તો તાવ આવે છે। પણ આપણી પાસે તાલુકામાં દરરોજ ટીમો ઘરે ઘરે પણ બીજા બધા પ્રોગ્રામમાં યાત્રાને લઈને ફરતા હોય છે। ગ્રામ સભામાં પણ એનું આયોજન હોય છે, તો મેડિકલ ઓફિસર કે ત્યાં જે કંઈક જાય છે આઈસી પણ કરે છે અને જે કંઈક કેસ આવે છે એને પૂરેપૂરી અવેરનેસ કરીએ છીએ અમે। ઉપરાંત અમારી પાસે કદાચ એવું લાગે તો એને એન્ટીબાયોટિક પણ આપીએ છીએ અને કદાચ કોઈ કેસમાં જેમ કે કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જો હોય અને મોટી ઉંમરના હોય અને એવું લાગે તો આપણે એને ટર્સરી રિફર પણ કરીએ છીએ। પણ હાલ તાલુકામાં કોઈ એવા સાધારણ કેસો દેખાઈ રહેલા છે અને એની પાછળ અમારી મેડિકલ ટીમ કન્ટિન્યુઅસ પાછળ લાગેલી છે અને એ આવતા 5-7 દિવસમાં એ કેસો ઓછા પણ થઈ જશે। અને ખાસ કરીને અત્યારે જે પબ્લિક અવેરનેસ માટે કે અત્યારે લગ્ન ને એવું બધું વધારે ચાલી રહેલું છે, તો બને ત્યાં સુધી ઘરના હોય તો બધા જવાના જ છે, તો ખાંસી કે એવું આવતું હોય તો માસ્ક પહેરીને જાય અને નોર્મલ આપણે ગરમ પાણીનો ઉકાળો કરતા હોય તો એ અને કોગળા કરીએ તો આની પરિસ્થિતિ વધારે સારી થઈ શકે। અને તાલુકા આમાં કોઈ ગભરાવાની જરૂર નથી। અમારી પાસે મેડિકલ ઓફિસર અને દરેક CHO દરેક જગ્યાએ 24 કલાક ઉપલબ્ધ છે, જેથી જેને પણ સારવાર લેવી હોય એ ગમે ત્યારે ત્યાં પહોંચી જઈ શકે છે। અને કોઈ પણ એવું થાય તો મીડિયાનો સાથ હર હંમેશની જેમ અમને હોય છે, અમે પહોંચવા તૈયાર છે। વચ્ચે પણ આવા 1-2 એપિસોડ પાણેથામાં જે અત્યારે ગયા મહિને અસામાં ટ્રેક્ટર પલટી ગયેલું અને તાત્કાલિક અમારી ટીમ પહોંચી ગયેલી, મેડિકલ ઓફિસરે રાત્રે 3 PM પણ કરી નાખેલા અને પેશન્ટ અમુકને પીપલા અને બીજી જગ્યાએ મૂકવા પડેલા હતા, તો એમાં પણ અમારી ટીમ અને અમે ખડેભાગ હતા। આમ જિલ્લાનો અને તાલુકાનો સમગ્ર પરિવાર જેવું એક કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં કોઈ પણ સંકોચ વગર અમારી ટીમને આવું કંઈક હોય તો ધ્યાન દોરો, એ જ અસ્તુ।